ક્યાં હતો તું? કેટલું લેટ થઈ ગયું? હજી કંકોત્રી લેખન છે? અલા પણ આજે આટલો મોટો દિવસ તૈયાર તો થાવું કે નહીં? બહુ સારું. અરે સમજ નહીં પડતી. પાપા હવે મોડું થાય છે તો પછી ચાલ ને જલ્દી જા હવે જલ્દી જા અલા, તું. ચાલ. ના ના જા તું. મજા આવશે આપણે ના, જલ્દી નહીં આવું હવે, કંકોત્રી હવે ના. લેખનનું. સારું ચાલ તને પેલો લાઈટ વાળો ફુગ્ગો લઈ આપીશ બસ. ઓકે ચલો. ચાલ.
કંકોતરી મોકલો એમાં લખિયા લાડકડી નામ લગન આવ્યા માંડવડે એમાં લખિયા લાડકડા નામ લગન આવ્યા માંડવડે. આજે જ્યારે લગ્ન લખવાની શરૂઆત થઈ ગઈ ત્યારે મન એક જગ્યા પર અટકી ગયું. એ છે તમારા બંને પાસે. તમે એ વ્યક્તિત્વ છો જેનાથી મારું અસ્તિત્વ છે. માત્ર આ શબ્દ નથી, મારી જીવનની સત્યતા છે. મારું નામ, મારી ઓળખ, મારો સપોર્ટ, મારો સહારો બધું જ તમે લોકો છો. પપ્પા નાની હતી ને ત્યારે તમારા ખંભા પર બેસીને ભગવાન જોતી હતી, પણ એ નથી ખબર કે ભગવાન તો મને ખંભા પર બેસાડીને ઊભા છે. મમ્મી હજી પણ ઘરમાં આવું છું ને તો હજી બી તમારું જ નામ શોધું છું. તમે નથી દેખાતા ને તો જીવ નિરાશ થઈ જાય છે. ઘટુ, તું તો મારી સપોર્ટર છે, મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી હંમેશા સપોર્ટર, મારા કમ્પેનિયન્સ. આજે એક નવા જીવનની શરૂઆત કરું છું. આજે મારો બર્થડે પણ છે, પણ શાયદ આ મારો લાસ્ટ બર્થડે છે કે જે હું ઈશા દેવેનભાઈ મહેતા તરીકે ઉજવું છું. હવે એ બર્થડે હું બીજી વાર નહીં ઉજવી શકું. એટલું આ બધું બહુ મિસ કરીશ અને તમને લોકોને બી. થેન્ક યુ. લીધા લગનિયા